નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 11 સાંકવો આપણે ચાલી રહ્યું છે, એમાંય વર્તુળનો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો છે અને પર્વલય ગઈકાલે આપણે સ્ટાર્ટ કરી દીધું છે। એમાં ઘણી બધી માહિતીઓ તમને આપી છે। પર્વલય શું છે, નાભી કોને કહેવાય, નાભી જીવા કોને કહેવાય, નાભીલંબની લંબાઈ કોને કહેવાય, આ વાત તમને ક્લિયરલી સમજાવી દીધી છે। થોડુંક એનું રિકોલ કરીએ। બારે પ્રસંગ ક્યાંક છે અને અહીંયા કંઈક ઢોલ ને એવું વાગે છે, એટલે થોડો અવાજ આવશે, પણ થોડીક વાર જ આવશે, પછી આપણે આપણું કામ તો ચાલુ જ રાખીશું। તો મિત્રો, એક વસ્તુ ફાઇનલ છે કે પર્વલયની જ્યારે આપણે ચર્ચા કરી અને ત્યારે ખાસ પર્વલય બે પ્રકારના જોયા છે આપણે, પર્વલય અને આની ખાસ યાદ રાખશું, આની ઉત્કેન્દ્રતા ઉત્કેન્દ્રતા જે છે એ 1 થશે। પર્વલયની ઉત્કેન્દ્રતા બરાબર 1 છે। શું છે આની વાત? તો કે એક નિશ્ચિત બિંદુથી અચળ અંતરે આવેલા અને એ બિંદુમાંથી પસાર ન થતી રેખાથી, અહીંયા પી બિંદુ છે, અહીંયા એમ છે, એનો ગુણોત્તર સમાન રહે તો એવા વક્રોથી, એટલે કે એસપી બરાબર પીએમ થાય, અથવા તો એનો બેનો ગુણોત્તર એસપી બાય પીએમને એકચ્યુઅલમાં આ જે ગુણોત્તર છે ને એને ઉત્કેન્દ્રતા કહેવાય। ઉત્કેન્દ્રતા, ઇસેન્ટ્રિસિટી ઇંગ્લિશમાં કહેવાય, ઇસેન્ટ્રિસિટી, એને વડે દર્શાવાય, બરાબર। આ જે 1 છે એ ખાસ, તો આવા જે વક્ર, આવી જે ભૌમિતિક આકૃતિ રચાય એને આપણે પર્વલય કહીએ છીએ। ખાસ અહીંયા જે આ ફિક્સ છે, ઘણીવાર એસ આપે, ઘણીવાર એફ આપે, આને એની નાભી એવું કહેવામાં આવે છે। થોડુંક રિકોલ કરી દઉં છું, પર્વલયની નાભી, અહીંયા જે બિંદુ આગળ, એટલે કે નિયામિકાને લંબ હોય, આ જે છે એની નિયામિકા છે, નિયામિકાને લંબ, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ રેખા હોય તો આ એક્સ અક્ષ છે એને પર્વલયનો અક્ષ કહેવાય, અક્ષ, બરાબર છે। આ પર્વલય છે। હવે અહીંયા આ જે બિંદુ છે એને શિરોબિંદુ અથવા તો વર્ટેક્સ ઇંગ્લિશમાં કહેવાય, પર્વલયનું શીર્ષ પણ કહે છે, પર્વલયનું શીર્ષ અથવા તો શિરોબિંદુ, આવા અલગ અલગ ઘણા બધા નામ આપણે આપી શકીએ છીએ। પછી છોકરાઓ, પર્વલય જે છે, માની લો કે આના આયામ A0 હોય તો અહીંથી આટલું, અહીંથી અંતર તો સમાન જ હશે, તો અહીંયા -a વાળી રેખા હશે। હવે આ રેખા કઈ છે? શિરોલંબ રેખા છે। તો શિરોલંબ રેખા ઉપરના દરેક બિંદુનો એક્સિયમ સરખો હોય તો આનું સમીકરણ લખવું હોય તો x બરાબર માઇનસ છે। પછી માની લો કે આના આયામ આપણે XY લીધા હતા, નાના આયામ થતા હતા -a0, પછી એસપી બરાબર પીએમ, એને બંનેનો વર્ગ કરીને અંતરસૂત્ર દ્વારા આપણે એક પર્વલયનું પ્રમાણિત સમીકરણ ગોત્યું, y² બરાબર 4ax। અને અહીંયા મેં તમને કીધું હતું કે આપણે અહીંયા એકચ્યુઅલમાં બને બે પ્રકારની ફિગર, આવી પણ ફિગર બની શકે, આમ પણ રેખાકૃતિ બની શકે, આમ, બરાબર છે। અહીંયા નાભી અહીંયા આવતી રહે, -a0 થાય, અને નિયામિકા આ બાજુ, આ ઉગમ બિંદુની આ બાજુ ધન હોય તો x બરાબર a થાય। એટલે ટૂંકમાં આ એક્સનો સહગુણક ઋણ આપ્યું હોય તો આ બાજુ થાય, એટલે y² તમને આપ્યું હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિત વક્ર થાય, અને અહીંયા જો એક્સનો સહગુણક ઋણ તો આ બાજુ ખુલે, બરાબર છે। તો આ એક જ આપણે પર્વલયનું સમીકરણ યાદ, ઘણા બધા આવું પણ કરે છે -4ax, પણ આપણે આ નથી કરતા, આપણે એની કિંમત ઉપર જ ચાલશું કે એની કિંમત કઈ રીતની છે અને એને કનેક્ટેડ જ આપણે ગોઠવણ કરશું, બાકી કોઈ ગોઠવણ નહીં કરીએ, બરાબર છે। એટલે સ્પષ્ટતા ત્યારે જ તમને સમજાય કે જેથી કરીને તમે ગોઠવણ કરી શકો અને સમજી શકો। એટલે ખાસ આપણે છે ને એ જોવાનું જ છે કે આપણને કઈ રીતની સિસ્ટમ ગોઠવાયેલી છે અને કઈ રીતનું મળે છે। તો એસપી બાય પીએમ ઉત્કેન્દ્રતા ઉપરથી આપણે પર્વલયનું સમીકરણ આપણે છે ને ડબલ યાદ નહીં રાખીએ, એક જ વસ્તુ યાદ રાખશું, જેથી કરીને આપણને તકલીફ ન પડે, બરાબર છે। તો આ એક સમીકરણ લીધું આપણે કે y² બરાબર 4ax,
આની વાત કરીએ તો અહીંયા એક વસ્તુ ફાઇનલ થઈ તો કે આની નાભીના આયામ SA0 થયા, નિયામિકાનું સમીકરણ x બરાબર -a થયું, નાભિલંબ નિયામિકાનું સમીકરણ x બરાબર -a થયું. બરાબર છે. આ બધી વસ્તુ ધીમે ધીમે આપણે ભેગી કરતા જશું અને એક પછી એક લખતું જ છેલ્લે આપણે કોષ્ટક બનાવશું, એની અંદર આ બધી જ વસ્તુ કરશું. હવે માની લો કે આવો વક્ર હોય, એટલે કે એનું જે શીર્ષ છે એ તો બની જ શકે ને, વક્ર તો બની જ શકે, y અક્ષ પર આવેલું હોય. તો આ જે પરવલય છે એનું સમીકરણ x² બરાબર 4by આપણે એ લખીએ તો પણ ચાલે, એમાં કંઈ પ્રશ્ન નથી. શું લખશું? x² બરાબર 4by. અહીંયા ઉપર હોય એટલે બી ધન હોય, અહીંયા આ એની નાભી, આ એનું વર્ટેક્સ થાય 0 0, આ એની નાભી થાય, આ નિયમિકાનું સમીકરણ y બરાબર -b. આપણને ખબર છે કે x અક્ષની નીચે y આમ ઋણ થાય, x અક્ષની ઉપર y આમ ધન થાય. તો આ બીજું જે સમીકરણ છે એ x² બરાબર 4by. આ મેં તમને એટલા માટે અલગ અચળાંક આપ્યો, તમને પાકો કરવાની મજા આવે. અહીંયા વાત શું છે તો કે અહીંયા ક્લિયર છે કે આ x² છે એટલે આ વક્ર પોતે y અક્ષ પ્રત્યે સમિત થાય, y અક્ષ પ્રત્યે સમિત. અને જો આ બીનો સહગુણક ધન હોય તો વક્ર ઉપરની તરફ ખુલે, અને માની લો કે બીનો સહગુણક ઋણ છે તો વક્ર આમ નીચેની તરફ ખુલશે. બીનો સહગુણક ઋણ હોય તો વક્ર ક્યાં ખુલશે? નીચેની તરફ. એમાં નાભીના અહીંયા y અક્ષ ઉપર હોય એટલે x આમ 0 થાય અને નિયમિકાનું સમીકરણ y બરાબર -b. બી ધન કે ઋણ એની હારે હું કોઈ કન્સલ્ટિંગ નહીં રાખું, બરાબર? એ તો એ જ રીતે આપણે ગોઠવશું જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન થાય. ભલે સમજણ. આ સિવાય હવે તમને જે વસ્તુ મારે સમજાવવાની છે કે પરવલયની નાભી છે, આપણે શીખ્યા છીએ આ બે માટે લાગુ પડે, આ બે પ્રમાણિત સમીકરણ માટે લાગુ પડશે, બરાબર? કે નાભીમાંથી પરવલયના ઉપરના બે અંત્ય બિંદુ આમ લઈ લઈએ તો આ જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પરવલય ઉપર હોય એને પરવલયની જીવા કહેવાય, જીવા. અને જે જીવા નાભીમાંથી પસાર થાય એને નાભી જીવા કહેવાય. શું કહેવાય? નાભી જીવા. આ ઘણા બધા ક્વેશ્ચન આવશે અને આપણે ગણવાના પણ છે, બરાબર? અને જે જીવા પરવલયની નાભીને લંબ હોય, આમ લંબ, તો આને નાભિલંબ કહેવાય, નાભિલંબ. ઇંગ્લિશમાં એને લેટસ રેક્ટમ કહેવાય, લેટસ રેક્ટમ, LR. નાભિલંબના અંત્ય બિંદુઓ મળે, માની લો કે આ L છે ને આ L' છે, તો આના આમ તો A0 છે તો x આમ તો એ જ થશે. પછી y² બરાબર 4x માં એ મૂકી દઈએ તો અહીંયા 2a મળશે અને અહીંયા -2a મળશે. તો નાભિલંબના અંત્ય બિંદુને આમ L A2a અને L' A-2a. એ સિવાય નાભિલંબની લંબાઈ એટલે આખાની લંબાઈ હંમેશા ધન હોય. તો ઉપરનો y એમ આટલું અંતર 2a છે પ્લસ નીચેનો y એમ આટલું અંતર 2a છે એટલે 4 એની કિંમત ધન લે. આ નાભિલંબની લંબાઈ. તો મિત્રો આટલી સ્પષ્ટ વાત આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર કરી હતી અને આજે એનાથી આગળની વાત કરવાની છે, સમજવાની છે, શીખવાની છે. પણ ધ્યાન તમારે એટલું જ રાખવાનું છે કે હજી આની થિયરી પૂરી નથી થઈ, હજી થિયરી આપણે શરૂ કરી છે. હજી ઘણી બધી થિયરીઓ આની આવશે, પુષ્કળ થિયરીઓ આવશે, બરાબર છે? પણ એ થિયરીઓ ભલે આની પુષ્કળ આવે એમાં આપણને કંઈ પ્રશ્ન નથી, પણ આપણા મગજમાં એ વસ્તુ ક્લિયર સેટ થઈ જવી જોઈએ કે જેમ જેમ થિયરી ચાલતી જશે એમ આપણને દાખલાઓ વધતા જશે અને એમ આપણને સમજણ પડતી જવી જોઈએ. અને જો ન સમજણ પડે તો પૂછી લેવાનું. વર્તુળની વાત આખી પૂરી કરી. હવે એના પછી આપણે પરવલય તરફ આગળ વધી ગયા છીએ. પરવલયની પ્રાઇમરી ઇન્ફોર્મેશન, એટલે પ્રાઇમરી ઇન્ફોર્મેશનનો મતલબ જ એ છે કે તમને એટલી ખબર પડી ગઈ પરવલયનું પ્રમાણિત સમીકરણ. વ્યાપકની વાત નથી કરી મેં. વર્તુળમાં પ્રમાણિત સમીકરણે આપ્યું છે અને વ્યાપક સમીકરણે આપ્યું છે, જ્યારે અહીંયા તો માત્ર અને માત્ર મેં તમને પ્રમાણિત સમીકરણની જ વાત કરી છે, બરાબર છે? તો ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશું. પાના નંબર 232 ઉપર પરવલય, બરાબર? આ બધી વ્યાખ્યાઓ પ્રમાણિત સમીકરણ બધી જ વસ્તુ તમને મેં લખાઈ છે. અહીંયા આપણને નોંધ પણ આપેલી છે, ગઈકાલે મેં ચર્ચા કરી હતી એ પ્રમાણે, કે અહીંયા આપણે જેનું પ્રમાણિત સમીકરણમાં પરવલયનું નાભી એક અક્ષ ઉપર હોય, y કે x ગમે તે અક્ષ ઉપર લેશું, અને શિરોબિંદુ ઉગમબિંદુ હોય. આટલી વસ્તુ અહીંયા ફિક્સ રાખી છે, બરાબર છે? નિયામિકા બીજા અક્ષને સમાંતર હોય એવા પરવલય કે જેમાં નાભી કોઈ પણ બિંદુ હોય કે નિયામિકા કોઈ પણ રેખા હોય
તેમનો અભ્યાસ આ પુસ્તકના વિષય વસ્તુની બહાર છે. 234 ઉપર આપણને સ્પષ્ટ એ લખીને આપ્યું છે, પણ આપણે એ ગણવાનું છે, કારણ કે JEEની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે, સમજવાનું છે, એટલે પરફેક્ટ એનું સોલ્યુશન લાવવું પડશે. આ બધી જ વસ્તુ શીખ્યા પછી હવે 11.2 તરફ આગળ વધીએ. પાના નંબર 236 ઉપર દરેક બાળકનું ધ્યાન અહીંયા હશે. પાના નંબર 236, એક્સરસાઇઝ 11.2. પહેલો દાખલો. પ્રશ્ન ક્રમાંક 1 થી 6 માટે નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ, નાભી લંબની લંબાઈ મેળવવાનું છે. y² બરાબર 12x. આમ છે y² બરાબર 12x. તો છોકરાઓ જેવું જો y² બરાબર 12x આવે તરત જ આપણા મગજમાં એ વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. શું કે અહીંયા જે આપણને પરવલયનું સમીકરણ મળ્યું છે y² વાળું છે, એટલે y² બરાબર 12x એ તો ઉગમ બિંદુ શીર્ષવાળું અને x અક્ષ પ્રતિ y² છે. આપણને 3 વસ્તુ માંગી છે. શું છે? નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ, નાભી લંબની લંબાઈ. ઉપરોક્ત સમીકરણને પરવલયના વ્યાપક સમીકરણ y² બરાબર 4ax સાથે સરખાવતા. તો જો y² બરાબર 4ax સાથે સરખા, માઇનસ હશે કે પ્લસ હશે એ ચિંતા નહીં કરીએ. 4a બરાબર 12, તો ઇમ્પ્લાઇઝ a બરાબર 3, 4 તરી 12 થશે ને. સમજાય છે દરેકને? તો આ રીતે એ આપણને y² બરાબર 12xની વાત મળશે. હવે નાભીના યામ, તો કે નાભીના યામ આપણને ખબર છે SA0 છે, તો એની કિંમત કેટલી આવી? 3 આવી, S30. બરાબર, આ નાભીના યામ છે. પછી નિયામિકાનું સમીકરણ, તો એ છે x બરાબર -a, તો માટે x બરાબર -3 ઇમ્પ્લાઇઝ x + 3 બરાબર 0. આ નિયામિકાનું સમીકરણ છે. અહીંયા તમે f પણ લખી શકો છો. પરવલય નાભીના પરવલયના અક્ષનું સમીકરણ, તો પરવલયનો અક્ષ કયો થશે? y² છે એટલે x અક્ષ એ પરવલયનો અક્ષ થાય. બરાબર, x અક્ષ એ પરવલયનો અક્ષ છે. હવે નાભિલંબની લંબાઈ, નાભિલંબના અંત્ય બિંદુઓ નથી કીધું, નાભિલંબની લંબાઈ હમણાં જ મેં તમને સોલ્વ કરાવી. લેન્થ ઓફ લેટસ રેક્ટમ 4 a, તો એની કિંમત કેટલી છે? 3 છે. 4 3 એટલે કેટલા થયા? 12. તો 4 જે પ્રશ્નો તમને માંગેલા છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આપણે કરી દીધું. ધ્યાન એટલું જ રાખવાનું, y² બરાબર આપ્યું છે કે x² બરાબર, અને પછી એને કનેક્ટેડ સરખાઈ દેવાનું. આપણે 4b વાળી વાત પણ શીખ્યા છીએ અને આ a વાળી વાત પણ સમજેલા છે. એટલે એ વસ્તુ તમારા મગજની અંદર જેટલી ક્લિયર હશે એટલી જ તમને મજા આવશે. બરાબર છે. હવે બીજો જે ક્વેશ્ચન, આની જો કાચી આકૃતિ દોરવી હોય તો આપણને બધાને ખબર છે આમ થશે. બરાબર, એનો ગ્રાફ દોરવો હોય, માની લો આલેખ દોરવો હોય, આકૃતિ દોરવી છે, આપણે એવું વિચારીએ કે આની આકૃતિ દોરવી છે તો આમ થશે. આમ જરૂરી નથી, આપણને માંગ્યું નથી, પણ આ તો છતાંય તમને એમ થાય કે દોરવી છે, તો આ નિયામિકા અને આ પરવલય થશે. આવી આકૃતિ બનશે. આનું સમીકરણ જે છે એ y² બરાબર 12x, અહીંયા નાભી 3 0, આ x બરાબર -3, શિરોલંબ રેખા, અને આ ઉગમ બિંદુ શીર્ષ, આ x અક્ષ પરવલયનો અક્ષ, અને આ y અક્ષ છે. બરાબર, આવી આકૃતિ બને. જો અહીંયા -3 હોત તો આ બાજુ આવે, એમાં કંઈ ફેર પડતો નથી. બીજો પ્રશ્ન જોઈએ. આપેલ સમીકરણ x² બરાબર 6y, x² બરાબર 6y.
તો અહીંયા x² બરાબર 6y છે, એને આપણે શું કરશું? ઉપરોક્ત સમીકરણને પરવલયના પ્રમાણિત સમીકરણ વ્યાપક નથી, પ્રમાણિત, વ્યાપક જુદું થાય. ઉપરોક્ત સમીકરણને પરવલયના પ્રમાણિત સમીકરણ x² બરાબર 4by સાથે સરખાવતા. મેં અહીંયા અચળાંક અલગ આપ્યો છે, તમારે 4ay લખવું હોય તો પણ કંઈ વાંધો નથી, એ તમારા હાથની વાત છે. માટે 4b બરાબર 6 ઇમ્પ્લાઇઝ b બરાબર 6/4, માટે 3 દુ 6 અને 2 દુ 4. બીની કિંમત આપણને આટલી મળી 3/2. હવે બીની કિંમત આપણને 3/2 મળી ગઈ છે, તો હવે એના ઉપરથી એની નાભીના યામ સરળતાથી આપણે ગોતી શકીએ, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. નાભી આપણને સરળતાથી કાયદેસર મળી જશે. તો નાભીના યામ થશે શું? તો કે નાભીના યામ એકચ્યુઅલમાં થશે S0b. શું થાય? S0b આ નાભીના યામ થશે, બરાબર છે. તો નાભીના યામ લખશું આપણે S0b, કારણ કે y અક્ષ ઉપર નાભી આવશે ને, એટલે 0 અને કેટલી છે 3/2. એ તો જે હોય એ જ આપણે લખવું પડે, એમાં આપણું ચાલતું હોતું નથી. x² બરાબર 6y, બરાબર છે. પછી નિયામિકાનું સમીકરણ તો કે થશે y બરાબર -b. તો ઇમ્પ્લાઇઝ y બરાબર -3/2 અને ગુણ નાખો 2y + 3 બરાબર 0. આ નિયામિકાનું સમીકરણ આવ્યું, આ નાભીના યામ આવ્યા. પછી x² છે એટલે પરવલયનો અક્ષ કયો થશે? y અક્ષ. આપણે માગ્યું છે ને નાભીના યામ પરવલયના અક્ષનું સમીકરણ. y અક્ષ એ પરવલયનો અક્ષ છે, બરાબર. y અક્ષ પોતે પરવલયનો અક્ષ છે. રેડી? હવે બાકી જે રહ્યું છે y અક્ષ પોતે પરવલયનો અક્ષ છે. હવે બાકી છે નાભિલંબની લંબાઈ, તો એ 4/b. 4/b એટલા માટે લખીએ છીએ કે લંબાઈ છે એ ઋણ આપણે નથી લખતા, અને થાય એની 3/2, 2 દુ 4 એટલે 3 દુ 6 આ થશે, બરાબર છે. આની આકૃતિ તમારે દોરવી હોય તો આની આકૃતિ આવી થશે. આની આકૃતિ તમારે દોરવી હોય તો આની આકૃતિ આવી થાય છે. આમ આ y બરાબર -3/2, આ y અક્ષ પરવલયનો અક્ષ થશે. ધન સહગુણક છે એટલે ઉપરની તરફ ખુલતો ધન છે ને, ઋણ તો નીચેની કિંમત આવે. એસ આ નાભી, એના યામ 0.3/2, બરાબર છે. તો આવી રીતે તમે સમજી વિચારી અને ગણતરી કરી શકો છો, એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી ક્યારેય. એટલે જેટલી સ્પષ્ટતા થાય એટલી જ તમને વધારે ને વધારે મજા આવે. હવે એના પછી y² બરાબર -8x, ત્રીજો. આપેલ પરવલયનું સમીકરણ y² બરાબર -8x છે. છોકરાઓ, એક વસ્તુ કાયદેસર મગજની અંદર સેટ કરીને જ રાખવાની છે, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો જ નથી. કે y² બરાબર ભલે આપ્યું આપણને -8x, એમાં કંઈ ચિંતા નથી, બરાબર. એ જે આપ્યું, પણ આપણે સરખાવવાનું તો કોની જોડે થશે? તો આપણે સરખાવવાનું તો માત્ર ને માત્ર ધન કિંમતો જોડે જ આપણે સરખાવશું, ઋણ કિંમત જોડે ક્યારેય સરખાવશું નહીં, કારણ કે જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. ઋણ કિંમત આરે સરખાવવા જશું તો આપણો પ્રોબ્લેમ વધશે, બરાબર છે. એટલે આપણને પ્રોબ્લેમ ન થાય એ જ રીતે આપણે આયોજન કરવું પડે. તો આને બીજું કશું નથી કરવાનું.
बराबर। उपरोक्त समीकरण ने y² बराबर घणा माइनस लखे छे, आपणे नथी लखता, 4x साथे सरखावता 4a बराबर -8 इम्प्लाइज a बराबर -2 एनी किंमत ऋण आई, भले आई, एमां कई चिंता नहीं। तो नाभिनायाम આપણે લખશું SA0 તે પણ અહીંયા શું મળશે S-2 0 નાભિનાયામ મળ્યા। નિયામિકાનું સમીકરણ y બરાબર -b થાય ને, y બરાબર -b એટલે અહીંયા y બરાબર માઇનસ અને પાછું માઇનસ એટલે શું થશે y બરાબર 2। આ નિયામિકાનું સમીકરણ અહીંયા ઉતાવળ નહીં કરવાની। પછી પરવલયનો અક્ષ કયો થશે તો કે y² આપ્યું, સોરી અહીંયા નિયામિકાનું સમીકરણ x બરાબર થશે ને, x બરાબર -a, x બરાબર -a કારણ કે y બરાબર છે બરાબર -a એટલે અહીંયા x બરાબર, ઉતાવળ નહીં કરવાની બરાબર છે। y² છે એટલે અહીંયા અમારું પાછું ધ્યાન પડી ગયું કે જો x² હોત તો નિયામિકા y બરાબર આવે, તો y² છે તો x બરાબર આવે બરાબર છે। હવે અહીંયા કાયદેસર રીતે આપણે જોઈએ નિયામિકાનું સમીકરણ x બરાબર -2 મળી ગયું। હવે નિયામિકા પછી x અક્ષ એ પરવલયનો અક્ષ છે, x અક્ષ જે છે એ શું છે, પરવલયનો અક્ષ છે બરાબર છે। અને નાભિલંબની લંબાઈ તો કઈ થશે 4/a, 4/2 એટલે 4 દુને 8, એકચ્યુઅલમાં -2 છે પણ પ્લસ થઈ જશે। અને આની આકૃતિ દોરવી હોય ને તો જરૂરી નથી પણ આપણે દોરીએ જેથી કરીને તમને પોતાને ખબર પડતી જાય કે સર શું કહેવા માગે છે અને શું સમજાવે છે। y અક્ષ છે, આ x અક્ષ છે। હવે આ છે ને ઋણ છે એટલે આ બાજુ ખુલશે વક્ર, આમ આવશે y² બરાબર -8x, નાભી અહીંયા લખી નાખશું -20 બરાબર છે। અહીંયા નિયામિક આવશે x બરાબર 2, આ બાજુ ધન આવે ને આ વર્ટેક્સ છે ઉગમ બિંદુ, અને આટલો જે લંબ થશે એ નાભી લંબ થશે। રેડી? તો આ રીતે પરફેક્ટ સોલ્યુશન આપણે લખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એમાં કાંઈ પરેશાની રહેતી નથી। હવે એના પછી x² બરાબર -16y, ચોથો પ્રશ્ન 1 થી 6 છે, આ એક ગણાય તો 5મો અને 6 કારણ કે 2 ઋણ વાર આવી જાય ને, x² બરાબર -16y આપેલ સમીકરણ છે બરાબર। x² બરાબર -16y આવું આપણને સમીકરણ આપેલું છે। બરાબર છે, એમાં કોઈ પ્રશ્ન છે નહીં। હવે x² બરાબર -16y આપ્યું તો પહેલાં જ ઝટકે આપણને એટલી તો સ્પષ્ટ ખબર પડી જાય કે અહીંયા આ જે પરવલય છે એ કાયદેસર y અક્ષ પ્રત્યે સમિત થશે કારણ કે x² બરાબર રકમ આપણને આપેલી છે। તો હવે આને કેવી રીતે ગોઠવણ કરવાની, કેવી રીતે આને સેટ કરવાની એ જરાક આપણે જોઈ લઈએ એટલે કંઈ પ્રશ્ન ન રહે। ઉપરોક્ત સમીકરણને x² બરાબર 4by સાથે સરખાવતા તો 4b બરાબર -16 ઇમ્પ્લાઇઝ b બરાબર -4। સહગુણક ઋણ છે એટલે નીચેની તરફ ખુલતો વક્ર આવશે, ગઈકાલે આપણે ચર્ચા કરેલી જ છે। તો નાભી જે છે નાભીના યામ S0b બરાબર S0 -4। આપણે બીની કિંમત ઋણ નહીં લખીએ, બધા અલગ અલગ પાકું કરે છે, આપણે આ જ પાકું કરશું બરાબર છે। નિયામિકાનું સમીકરણ y બરાબર -b ઇમ્પ્લાઇઝ y બરાબર -4 y બરાબર 4 આ નિયામિકાનું સમીકરણ।
કારણ કે એ ધન દિશામાં વહી જશે, રાઈટ. એક્સ સ્ક્વેર છે, વાય અક્ષ એ પરવલયનો અક્ષ છે. વાય અક્ષ જે છે એ શું છે? પરવલયનો અક્ષ છે. અને એ સિવાય પરવલયનો અક્ષ મળી ગયો, એ કામ કમ્પ્લીટ થઈ ગયું. એ સિવાય તમે અહીંયા એ પણ વિચારી શકો છો, વાય અક્ષ પરવલયનો અક્ષ છે કે કંઈ પરેશાની નથી, પ્રોબ્લેમ નથી. પણ બાકી તમારે જે વિચારવું છે, પરવલયનો અક્ષ થઈ ગયો, નાભિલંબની લંબાઈ (4) બરાબર 4(-4) એટલે 4 × 4 એટલે 16 થશે. આ નાભિલંબની લંબાઈ છે. દરેકના જવાબ તમે જોઈ શકો છો. હવે આને દોરવું હોય તો આનો વક્ર આલેખ કેવો થશે? આની આકૃતિ કેવી થાય? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર છે. હવે નીચેની તરફ ખુલતો વક્ર આવશે, આમ આવશે, આમ (x² = -16y). અહીંયા આની નિયામિકા થશે y = 4, બરાબર છે. એક્ઝેક્ટ અહીંયા આપણે નાભી લખશું 0 - 4, નીચે y આમ ઋણ થશે ને, અને આ જે છે એનું શિરોબિંદુ છે. આકૃતિ માંગી નથી, પણ આપણને સ્પષ્ટ સમજાઈ જાય અને આવડી જાય એ ઇન્ટેન્સથી આપણે આ વસ્તુ કરેલી છે, એટલે કોઈ ચિંતા ન રહે, બરાબર છે. એટલે ધ્યાન તમારે છોકરાઓ એ જ વસ્તુનું રાખવાનું છે કે જેટલી પરફેક્ટ વાત તમે કરી શકો એટલી જ મજા તમને આવશે. અને ધ્યાન રાખતી વખતે ખાસ એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર ગોઠવાઈ જવી જોઈએ કે આપણને શું માંગ્યું છે, બરાબર છે. જો સ્પષ્ટ વસ્તુની તમને ખબર જ હશે તો તમને કોઈ રોકી નહીં શકે, પણ તમને ખબર નહીં હોય કે તમને શું માંગ્યું છે અને તમારે શું કરવાનું છે, તો તમે કંઈ કરી શકશો નહીં. એટલે પરફેક્શન તો જ લઈ શકશો કે જ્યારે તમારી પાસે થિયરમ પરફેક્ટ હોય, નહીં તો થિયરમ પરફેક્ટ ન હોય તમે કશું કરી શકવાના નથી. આટલી વસ્તુ ધ્યાન રાખશો. આના પછીના 2 દાખલાઓ છે, બંને દાખલાઓ 5મો અને 6ઠ્ઠો. આ 2 દાખલાઓ તમે સરળતાથી ગણી શકશો. 5મો દાખલો છે y = 10x, ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશું, બરાબર છે. y = 10x. અને 6ઠ્ઠો દાખલો છે (x² = -9y). સરળતાથી તમે ગણી નાખજો એટલે કંઈ પ્રોબ્લેમ ના થાય. પ્રશ્ન ક્રમાંક 7 થી 12માં આપેલ શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવવાનું છે. હવે અહીંયા પરવલયનું સમીકરણ આપણને નથી આપ્યું. હું આકૃતિ નહીં દોરું, ત્યારે 4 અહીંયા ડિસ્પ્લેમાં મેં મૂકી દીધી છે, બરાબર છે. હવે તમને અહીંયા શું કીધું છે? 7 થી 12માં જે શરત આપી છે એ શરતને આધારે તમારે પરવલયનું સમીકરણ મેળવવાનું છે. 7માં નાભી 6 0 અને નિયમિકા x = -6. 7મા પ્રશ્નની અંદર તમને સાતમો બોલાવે ક્વેશ્ચન હોમવર્કમાં કરી નાખશું. નાભી S 6 0 તથા નિયામિકા સમીકરણ. નિયામિકાનું સમીકરણ આપણે આપ્યું છે x = -6. x = -6 છે. તો અહીંયા બીજું આપણે નવું કંઈ નથી કરવાનું. જે શરત આપેલી છે એને આધારિત પરવલયનું સમીકરણ મેળવવાનું છે. તો નાભી x અક્ષ ઉપર છે એટલે y² વાળું સમીકરણ આવશે, કારણ કે પરવલયનો અક્ષ y અક્ષ થશે. SA0 = S60 માટે a = 6. અહીંથી પણ કહી શકાય, બરાબર છે. નાભી x અક્ષ પર હોય પરવલયનો અક્ષ x અક્ષ થાય માટે પરવલયનું સમીકરણ y² = 4ax. y² = 4ax પરથી y² = 4 × 6 × x implies y² = 24x.
બરાબર. શું થાય? વાય સ્ક્વેર બરાબર 24x આ થશે. ડાયરેક્ટ તમે નક્કી કરી શકો છો, સમજી શકો છો, એમાં કોઈ વાંધો નથી. પરવલયની આનો આકૃતિ દોરી તો ધન છે એટલે આ સ્વરૂપ આવશે, બીજું કંઈ નહીં. ધન છે એટલે આ સ્વરૂપ આવશે. નાભી 0-3 અને નિયમિકા y બરાબર 3. દાખલા નંબર 8. નાભી જે છે 0-3 તથા નિયમિકાનું સમીકરણ y બરાબર 3. તો એ જ વસ્તુ થાય ને. નાભી આ જો ઋણ દિશામાં ખુલતો વક્ર છે, નિયમિકા y બરાબર 3. તો નાભીને અહીંયા સરખાવી કોની સાથે પડશે? S0b બરાબર S0-3 માટે b બરાબર -3. નાભી ક્યાં છે? y અક્ષ પર હોય. પરવલયનો અક્ષ y અક્ષ થશે માટે x² બરાબર 4by પ્રમાણે પરવલયનું માગેલ સમીકરણ x² બરાબર 4, બીની કિંમત છે -3 અને y x² બરાબર -12y. અને આ નીચેની તરફ ખુલતો વક્ર આમ કરીને આમ આકૃતિ બને ને આમ બનશે. બરાબર. આ આકૃતિ આપણે દોરવાની નથી થતી. તો આવી રીતે સ્પષ્ટ વાત આપણે સમજી શકીએ છીએ, ગણી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. બરાબર છે. એના પછી શિરોબિંદુ 0, 0 અને નાભી 3, 0. 9મો. શિરોબિંદુ 0, 0 તથા નાભી જે છે, નાભી કઈ છે આપણને આપેલી? તો કે 3, 0. નાભી જે છે એ 3, 0 છે. તો શિરોબિંદુ 0, 0 એટલે વર્ટેક્સ તો 0, 0 જ રહેશે. શીર્ષ જેને કહેવામાં આવે છે એ તો 0, 0 છે, એમાં તો કાંઈ પ્રશ્ન છે નહીં. તો હવે અહીંયા નાભી A0 S3, 0 માટે A બરાબર 3. બરાબર છે. નાભી x અક્ષ પર હોય. પરવલયનું સમીકરણ y² બરાબર 4ax મુજબ y² બરાબર 4 × 3x y² બરાબર 12x મળે. આપણે પરવલયના સમીકરણ લાવવાના હતા. આની આકૃતિ એ રીતે જ થશે. બરાબર છે. તો સૌથી પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું મિત્રો. રેડી. હવે વાત સમજવાની એ છે કે આ એક જ સિસ્ટમથી ચાલતા દાખલા આપણે ગણી નાખ્યા છે. હવે આના પછી હજી ઘણા બધા દાખલાઓ છે 10, 11, 12, પણ એ આજે નથી કરવા કારણ કે સમય પણ ઘણો બધો થઈ ગયો છે. એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કરીશું. આજે અહીંયા જ આ વિડીયો લેક્ચરને અટકાવશું. પણ છોકરાઓ, પરવલયની જે કંઈ પણ વાત મેં તમને સમજાવી છે વારંવાર રિપીટ કરતા રહેજો, રિપીટ કરતા રહેજો, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ન થાય અને સ્પષ્ટ તમને સમજાય. અને જેટલી સમજણ તમારી શાર્પ હશે એટલો જ તમને બેનિફિટ થશે. કારણ કે તરત તમને ખબર પડી જાય એક્સ અક્ષ ઉપર નાભી છે, વાય અક્ષ ઉપર છે, કેવી રીતનું છે, આ તે છે. બરાબર. તો તમને આનો બેનિફિટ વધારે થશે. અને જેટલું પાકું કરશો એટલો તો બેનિફિટ થવાનો જ છે. તો આજે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આ વાતને આગળ વધારીશું. થિયરમ પાકી કરી નાખવાની, બાકીના ક્વેશ્ચન બે આજે હોમવર્કમાં એ કરી નાખવાના. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી ઘેર રહો, સુરક્ષિત રહો અને ખાસ પરવલયની તમામ ઇન્ફોર્મેશન વાગોળતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.